ભુજના બહુમાળી ભવનમાં આગનો બનાવ બન્યો છે। ભુજ ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો, જે બાબતે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જે માહિતી આપી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નમસ્કાર મિત્રો, જે રીતે વાત કરવામાં આવી રહી છે ત્યારે ખાસ મુખ્ય કચેરી એટલે બહુમાળી ભવન હર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે અને આ ફેરે પણ ચર્ચામાં આવી છે। ત્યારે સવારના ભાગમાં એક મોટો દુર્ઘટના ઘટી છે, ત્યારે આગનો બનાવ સામે આવ્યો છે। ત્યારે ફાયર બ્રિગેડને કોલ આવતા જ ફાયર બ્રિગેડ ત્યાંથી રવાના થઈને આગને કાબૂમાં લીધી છે। પણ જ્યારે વિશેષમાં આપણે વાત કરશું ત્યારે આપણા સાથે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ આપણા સાથે જોડાઈ ગયા છે। વધારે વિગત એ લોકો સાથે જાણશું કે આપણે ખરેખર તો જે તમને આ ફાયર બ્રિગેડનો કોલ કઈ રીતે આવ્યો હતો અને કેટલા સમયનો આગનો બનાવ થયો હતો। સવારે 9:20 કલાકે ફાયર બ્રિગેડને કોલ મળેલ કે બહુમાળી ભવન સેકન્ડ ફ્લોર પર આગ લાગેલ છે। ત્યાં સ્થાનિકે જઈ તપાસ કરતાં 304 નંબરના રૂમમાં આગ હતી અને 3 ગાડી સાથે જઈને આગને ઓલવેલ છે। જે રીતે આગનો કોલ આવેલો હતો, આપણે અહીંયાથી કેટલી ટીમો ગઈ હતી અને આ જે કાબૂમાં આપણે આગ કરી છે એનામાં કેટલું નુકસાન થયું હશે અંદાજિત? નુકસાનનો અંદાજ તો આપણે આવી શકે એમ નથી, પણ આપણી એક મિની બાઉઝર અને 2 મોટા વોટર બાઉઝર સાથે 3 ગાડી અને સ્ટાફ ગયેલો હતો। જ્યારે સાથે આગના પણ બનાવ ઘણા વધતા હોય છે, ત્યારે આ બહુમાળી ભવનમાં શું કારણથી આગ હશે અથવા તો શું કારણથી લગાડવામાં આવી હશે એનું કાંઈ ચોક્કસ કાંઈ નિર્ણય આવ્યો છે? એ નિર્ણય આપણે આપી શકીએ એમ નથી, કારણ કે આપણે જ્યારે ગયા ત્યારે આગ લાગી ચૂકેલી હતી, એટલે એમાં આપણને એવડો ખ્યાલ ના આવે। જે રીતે વાત કરી તો જે ફાયર બ્રિગેડના જે સેફટી લાગેલી છે એ આપણે યુઝ કરેલા હતા કે આપણી ગાડીથી જ આપણે કાબૂમાં લીધી? આપણી ગાડીથી જ આપણે કાબૂમાં લીધી હતી। કોઈને જાનહાનિ થઈ એવું કાંઈ? ના, એવું કોઈ જાણવા મળેલ નથી। એ લોકો આપણને એવું જણાવી રહ્યા છે કે જે રીતે કે કોઈ જાનહાનિ નથી થઈ, પણ બહુમાળી ભવનમાં હર હંમેશા ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેતી હોય છે। જ્યારે મુખ્ય કચેરી આવતી હોય છે ત્યારે કોઈનો જીવનું જોખમ ન જાય એના માટે તંત્રને એલર્ટ રહેવું એ જરૂરી છે। કરણ મહાસાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ।